આજે મહાઅમૃત પારિભાષિક શબ્દો ઉપર મારું વક્તવ્ય રજૂ કરું. મૃત્યુ શરીર સાથે સંબંધિત ઘટના છે અને જે પ્રમાણે મેં કાલ તમારી સાથે વાત કરી કે મૃત્યુ ભૌતિક રીતે જોઈએ તો ઉચ્છ્વાસનું બહાર રહી જવું. મૃત્યુ એ ઘટના છે કે એક ક્ષણ બાદ આપણે શ્વાસ આપણી અંદર નહીં લઈ જઈ શકીએ. ઉચ્છ્વાસ જે અંતિમ બહાર નીકળ્યો અને એ જ શરીરમાં જીવન જીવવાનું ફરીથી શક્ય નહીં બને. આ મૃત્યુ શરીર સંબંધિત ઘટના છે. મહામૃત્યુ મન સાથે સંબંધિત ઘટના છે. ઈચ્છા સાથે સંબંધિત ઘટના છે કે જ્યારે ઈચ્છા સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય છે. ઈચ્છા રહી જ નહીં અંદર, વિચારોનો કોલાહલ રહ્યો જ નહીં અંદર. બધા જ ભાવ શાંત પ્રશાંત સ્થિતિમાં આવી ગયા. જીવતા જીવતા જ શરીરની યાત્રા હજી ચાલુ છે પણ મન સમાપ્ત થઈ ગયું. વ્યક્તિગત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ. બહારથી કાંઈક મેળવવાની વૃત્તિ સમાપ્ત થઈ ગઈ, શાંત થઈ ગઈ. એ ઘટના માટે શબ્દ વપરાય છે મહામૃત્યુ. સમાધિ. સમાધિનો અર્થ છે મન સમાપ્ત થઈ જવું, ઈચ્છા સમાપ્ત થઈ જવી, પૂર્ણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવી, અતિથી મુક્ત થઈ જવું. આ ઘટના માટે શબ્દ વપરાય છે સમાધિ અથવા મહામૃત્યુ. આ ઘટના પછી મનુષ્ય આવાગમનથી મુક્ત થઈ જાય છે. આવાગમનનો અર્થ છે ઈચ્છાને કારણે, બહારથી કાંઈક મેળવવાની ભાવનાને કારણે જન્મ થાય છે, શરીર યાત્રા કરે છે, પાછું મૃત્યુ થાય છે, પાછો જન્મ થાય છે, પાછું મૃત્યુ થાય છે. આ જે જન્મ મરણની ઘટના છે એના માટે શબ્દ વપરાય છે આવાગમન. ફરીથી આવવું જવું, આવવું જવું. એ રીતે જે રીતે આપણે દિવસે જાગીએ છીએ, કામ કરીએ છીએ, ઈચ્છાઓ પાછળ દોડીએ છીએ, રાત પડે છે, આપણે સુષુપ્તિમાં જતા રહીએ છીએ, આપણે ફરીથી જાગીએ છીએ, દિવસ શરૂ, પુનરાવર્તન શરૂ. તો જે મન વિસર્જિત થઈ જાય છે અંદર સંપૂર્ણપણે, ઈચ્છા સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય, એ ઘટના માટે શબ્દ વપરાય છે મહામૃત્યુ. મૃત્યુ સાથે જીવનનું મૂળભૂત દુઃખ જોડાયેલું છે, જીવનનો સંતાપ જોડાયેલો છે, જીવનની પીડા જોડાયેલી છે. અમૃત, મૃત્યુથી ઉપર ઉઠી જવું. મૃત્યુથી ઉપર ઉઠવાનો અર્થ છે શરીરથી ઉપર ઉઠી જવું. કારણ કે શરીરનું જે નાવમાં આપણે યાત્રા કરીએ છીએ, શરીર સ્વરૂપી નાવમાં, એની ભૌતિક અંતિમ ઘટના છે મૃત્યુ. જીવતા જીવતા જ
જો મન ન રહ્યું, મન સમાપ્ત થઈ ગયું, ઈચ્છા સમાપ્ત થઈ ગઈ, તો શરીર સાથે બંધાયેલી કડી, શરીરની ઇન્દ્રિયોમાંથી સુખ મળશે એ વૃત્તિ સમાપ્ત થઈ જશે. જો મન સમાપ્ત થઈ જશે તો શરીર ઉપરનો બોજ હટી જશે. શરીર એની રીતે યાત્રા કરશે. જ્યાં સુધી આપણે શરીરથી ઉપર નથી ઉઠતા, જ્યાં સુધી આપણે આપણા અંતરઅવકાશ, ઇન્ટરનલ સ્પેસ, અંદરની જગ્યા, આત્મા આપણા સ્વભાવમાં પ્રવેશ નથી કરતા, ત્યાં સુધી ઉધાર મન નો બોજ શરીર ઉપર આવશે. જ્યારે આપણી ઈચ્છા સમાપ્ત થઈ ગઈ, શરીરની ઇન્દ્રિયોમાંથી કાંઈક મળશે, એ દોડ પાછળ તમે કામ કરતા 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 એ સ્થિતિ ઉપર પહોંચી ગયા કે ના, ઇન્દ્રિયગત જે સુખ છે એ કાયમ નથી. શું કામ દુઃખ છે હું સમજાવું. ઇન્દ્રિયગત સુખ કાયમ ન હોવાને કારણે દુઃખ છે. ઇન્દ્રિયગત ભોગ નું પરિણામ દુઃખમાં જશે. જો તમે માત્ર ઇન્દ્રિયગત ભોગમાં ડૂબેલા રહ્યા તો, અને એનું કારણ છે ઇન્દ્રિયો જોડાયેલી છે શરીર સાથે. શરીર કાયમ નથી તો ઇન્દ્રિયો એ કાયમ નથી. એટલે તમે જોયું હશે કે તમારી ભાવતી વસ્તુ છે, તમે ગ્રહણ કરવાનું શરૂ કરો તો ઇન્દ્રિયની એક લિમિટેશન છે. ઇન્દ્રિય અનંત નથી. શું કામ? ઇન્દ્રિયમાંથી પરમ સુખ શક્ય નથી, પરમ આનંદ શક્ય નથી. એનું કારણ છે ઇન્દ્રિય સીમિત છે. ઇન્દ્રિય જોડાયેલી છે શરીર સાથે, શરીર સીમિત છે. તમે જેમ જેમ સુખમાં ડૂબતા જશો, મનની અપેક્ષા સુખને કાયમ રાખવાની રહેશે કે મને સુખ પ્રતિપલ જોઈએ, દુઃખ ન જોઈએ. પણ મનથી આ સંભવ નથી, કારણ કે મન પોતે જ દ્વંદ છે. એટલે અપેક્ષા સાથે જો તમે ઇન્દ્રિયમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તમારે દુઃખ માટે તૈયાર રહેવું પડે. કારણ કે તમારે મનથી જો તમે જોડાયેલા છો તો દ્વંદ મનનો સ્વભાવ છે. જય સાથે પરાજય છે, માન સાથે અપમાન છે, સુખ સાથે દુઃખ છે. આ દરેક દ્વંદ મન સાથે સંકળાયેલું છે. અને દુઃખ થી મનુષ્ય બચશે. મને સુખ જોઈએ પણ દુઃખ ન જોઈએ, પણ આ સંભવ નથી. જ્યારે સત્યને સમજવાની યાત્રા તરફ આપણે નીકળીએ છીએ, પરમ મુક્તિ તરફ ગતિ કરવા આપણે જઈએ છીએ, ત્યારે પ્રથમ સત્ય સમજવાનું છે. સત્યનું પ્રથમ સોપાન છે શરીરનો સ્વભાવ નાશવંત છે અને પ્રતિપલ શરીરની મૃત્યુમાં ગરકાવ થઈ જવાની સંભાવના છે. કોઈ પણ ક્ષણે શરીર સાથે મૃત્યુની ઘટના બની શકે. આ સત્યનું પ્રથમ સોપાન. બીજું આવ્યું મન. મનનો સ્વભાવ દ્વંદ. ઈચ્છાથી સુખ પ્રાપ્ત કરવાની વૃત્તિ દુઃખ પેદા કરશે જ. તમે આશા રાખી તો નિરાશા માટે તૈયાર જ રહેવાનું. તમે પ્રયોગ કરીને આ વાત જીવનમાં જુઓ કે આ વાત સાચી છે. એટલે જ્યાં મન છે, ઈચ્છા છે, એ દ્વંદમાં જ કામ કરશે. ઈચ્છાનું ચાલવું બે પગ ઉપર દ્વંદ સ્વભાવ મનનો. એટલે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયગત સુખો પાછળ દોડતો જાય છે, એને ખ્યાલ આવવા માંડે છે કે ના, મને જે જોઈએ છે એ આમાંથી મળતું નથી. ત્યારે એની શક્તિ અંતર્મુખ થાય છે. પોતાના કેન્દ્ર તરફ
પોતાના અંતર અવકાશ તરફ, પોતાના આત્મા તરફ, ઇન્ટરનલ સ્પેસ તરફ. અંતર અવકાશ જેનો નાશ સંભવ નથી. અવકાશ, સ્પેસ, જગ્યાનો નાશ સંભવ નથી. જગ્યા અનંત, જેમ બહિરઅવકાશ અનંત એમ અંતર અવકાશ અનંત. અમૃતનો અર્થ છે જેનું મૃત્યુ સંભવ નથી. તો મૃત્યુ કોનું સંભવ નથી? જગ્યાનું. આગળ પણ મેં તમને કહ્યું, જેમ બહારની જગ્યા નાશ થવી સંભવ નથી એમ અંદરની જગ્યા પણ નાશ થવી સંભવ નથી. સદાય છે, સદાય રહે છે. એટલે જે આત્માને જાણશે, આત્માના દર્શન કરશે, સંપૂર્ણ આત્માની પ્રાપ્તિ કરશે, એમ કહેશે કે નેવર બોર્ન, નેવર ડાઇડ. મારો જન્મ પણ નથી, મારું મૃત્યુ પણ નથી. મારી કોઈ માતા નથી, મારી કોઈ પિતા નથી. કારણ કે અંતર અવકાશના જન્મ માટે કોઈ મા બાપની જરૂર નહીં પડે. તો શંકરાચાર્ય કહેશે મારા કોઈ માં નથી, મારા કોઈ બાપ નથી. ઓશો કહેશે કે નેવર બોર્ન, નેવર ડેડ. આત્મા પૂરેપૂરો જાણી લીધો, જગ્યા પૂરી જાણી લીધી, અંતર અવકાશ પૂરો જાણી લીધો, પામી લીધો, દર્શન કરી લીધા. તો એના મુખમાંથી નીકળી જશે મારો જન્મ જ નથી અને મારું મૃત્યુ પણ નથી. એ અવકાશ, અંતર અવકાશની વાત. અમૃત, જેનું મૃત્યુ સંભવ નથી તેનો જન્મ નથી. અંતર અવકાશ સદા છે, સદા રહેશે. આપણે સદાથી છીએ, સદા રહેશું. પણ આ સ્વરૂપ આપણે જીવન દરમિયાન અનુભવવાનું છે, દર્શન કરવાનું છે. કોઈએ જે વાત જાણી, ધર્મની કોઈ પણ વાત હશે, હું તમને હંમેશા યાદ કરાવીશ. તમારા અનુભવ વગર કોઈ સિદ્ધાંત માની ન લેજો કે આ સાચો છે, અને ઇનકાર પણ ન કરજો કે ખોટો છે. કારણ કે ધર્મ વિસ્તાર છે. અનેક ઘટનાઓ નો સમાવેશ થાય છે ધર્મમાં. અને આપણી મન બહુ સીમિત છે, બહુ જ સીમિત. જેમ જેમ તમે પોતાને જાણશો ત્યારે ખ્યાલ આવશે કે આપણે મનથી પરમ સત્ય કેવી રીતે સમજાય. જેમ કે આજે હું મારી બે આંખો ખોલીને એમ કહું કે ના આટલું જગત જ સત્ય છે જેટલું હું જોઉં છું, તો તમને ખ્યાલ આવશે કે કેટલી મૂર્ખાઈ ભરી વાત કરું છું, કેટલું અનંત છે જગત. એના માટે આ બે આંખો કામ નહીં આવે. એ વિસ્તાર જોવા માટે આ બે આંખથી હું નહીં કહી શકું કે ના બસ હું જેટલું જોઉં છું એટલું જ સત્ય. તો પરમ સત્યની વાત જે સદાથી છે અને સદા રહેશે. જીવનની અનંત યાત્રા, જીવોની અનંત યાત્રા. તમે જો આવી કેટલી પૃથ્વીઓ, જેને જાણ્યું એને જાણ્યું કે આવી કેટલી પૃથ્વી, આવા કેટલા સૂર્યો પ્રગટ્યા અને જતા રહ્યા. બ્રહ્માંડના આયુષ્ય પાસે આનો કોઈ હિસાબ નથી. જેમ દિવસ રાતનું થવું, સૂર્ય ઉગ્યો ને આથમ્યો, શરીર જન્મ્યું ને મર્યું, એમ કેટલી પૃથ્વીઓ પ્રગટ થઈને આજ સુધી કેટલી પૃથ્વીઓ ગરકાવ થઈ ગઈ આ અવકાશમાં, ખાઈ ગયો અવકાશ. એવી રીતે આપણે કેટલાય શરીર ધારણ કર્યા, શરીર મરી ગયા, મૃત્યુ પામ્યા, આપણી યાત્રા ચાલુ ને ચાલુ. તો આજે તમે એ દ્વાર ઉપર આવીને ઉભા રહી ગયા જ્યાંથી તમારો સ્વાદ શરૂ થાય છે અમૃત જાણવાનો. આજે તમે એમને એમ નથી મારી પાસે, તમે તમારી યાત્રાના પરિણામ સ્વરૂપે મારી પાસે આવો છો. તમે ઈ દ્વાર ઉપર આવીને ઉભા રહી ગયા કે ના અમારે અમૃત જાણવું છે, અમારે એ જાણવું છે જેનો નાશ સંભવ નથી. અને જીવનની સાર્થકતા ત્યારે પ્રગટે છે કે જ્યારે આપણે આપણા સ્વભાવને જાણી શકીએ છીએ. ત્યાં સુધી આપણું જીવન શું જીવન છે? જો તમે મનુષ્યનું જીવનને તમે જીવન કહેશો, જેનો અંત મૃત્યુ છે, એ જીવનમાંથી તમે શું મેળવી શકશો? તમે પોતે જો કે તમે જે યાત્રા કરી તમે શું બહારથી મેળવ્યું છે. તમે નિરાંતે બેસીને જોજો કે મને
આજે 20 વર્ષ થયા, 30 વર્ષ થયા, 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, 70 વર્ષથી હું યાત્રા કરું છું જીવનની. મારી પાસે કઈ નક્કર વસ્તુ આવી છે ક્યાંય નહીં જાય. મને ઈ મળ્યું કે જેનો નાશ સંભવ નથી, જે મારી પાસેથી કોઈ છીનવી ન શકે. જો આપણી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, આપણી કોઈ વસ્તુ લઈ જાય છે, આપણે કેટલા બે બાંકડા થઈ જાય. આપણે સત્ય નથી સમજતા કે આવી વસ્તુઓ રાખવી શું કામ મારે, કે જેને મારે સંભાળવી પડે ને કોઈ ચોરી જાય તો મને આટલો ધક્કો લાગે. આપણે ધક્કો નથી સમજતા કે જો આપણે કેવી વસ્તુઓમાં ચોટેલા છે, કેવા હિપ્નોટાઇઝ થયેલા છે. કાગળિયાની નોટ ઉપર 1000, 1 કરોડ ને પાછળ 3 બિંદા રાખેલા છે. આપણે ચોટી ગયા કે મારી 1000 રૂપિયાની નોટ જતી રહી. તો કૂતરાને આપશો ને 1000 રૂપિયા નોટ, કૂતરો જોડશે નહીં. બોલ, અનિકેત છે ને એની સમજ આપણા કરતા વધુ છે. જો તમે રાખજો 1000 ની નોટ, અડશે નહીં. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં જે ખરેખર સમજવા જેવું છે, પામવા જેવું છે, જે આપણો પોતાનો અધિકાર છે, મારો અંતર અવકાશ મારા સિવાય કોઈ જાણી જ ન શકે, કોઈ પ્રવેશ કરી જ ન શકે. ધર્માનંદના અવકાશમાં હું અત્યારે જાઉં, લાત મારીને બહાર કાઢી જાઓ, તમારો અવકાશ નથી મળ્યો તમને, મારના મત. તો જીવનની સાર્થકતા એક ક્ષણે પ્રગટ થાય છે જ્યારે આપણે આપણા આત્માથી, આપણી અંતર અવકાશથી પરિચિત થાય છે, જેનો સ્વભાવ છે અમૃત, જેનો ક્યારે નાશ સંભવ નથી, જે સદા પરમાત્મા માટેની વ્યાખ્યા છે રસો વૈશ્ય. એટલું જ કહેવાયું છે પરમાત્મા માટે, જે અનેક રસથી ભરપૂર છે. શુષ્ક નથી પરમાત્મા. આપણી દ્રષ્ટિનું જે લિમિટેશન છે, ક્ષમતા છે, એના કારણે આપણને એમ લાગે છે કે પરમાત્મા શુષ્ક છે. મુક્તિની યાત્રા શુષ્ક છે. મુક્તિની યાત્રા શુષ્ક નથી. મુક્તિ છે ઉપર ઉઠવું. શરીરમાં જે આપણી શક્તિ બંધાઈ ગઈ છે, રોકાઈ ગઈ છે, એને એમાંથી મુક્ત કરવાની છે. જીવન દરમિયાન આપણે શું ભૂલ કરીએ છીએ? જેમ જીવતા જઈએ છીએ શરીર ઉપર બોજ વધારતા જઈએ છીએ. શરીરમાં બંધાયેલી શક્તિને, જે મુક્તિનો યાત્રી છે, એને આ વાત સમજવાની છે. જેમ આપણે એક નાવમાં સવાર થઈ છે ને આપણે બધી બેડીઓથી આપણું શરીર બાંધી લઈએ, કેવી દશા થાય તમે વિચાર કરો. ખાલી તમે આ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરો કે એક નાવમાં તમે બેઠા છો, તમારા હાથ પગ બધું બેડીથી બાંધી લો તમે, ને પછી નાવ સાગરમાં જવા દો, તમારી શું દશા થશે? એવી દશા જીવની. શરીર સ્વરૂપી નાવમાં જયારે યાત્રા કરે છે ત્યારે થઈ ગઈ છે. આપણે ખાલી શરીરને જ સત્ય માની બેઠા. આપણે ભૂલી જ ગયા કે આ શરીર તો બસ પૂરું થાય છે, શરીરનો અંત આવશે થોડા સમયમાં, આજ નહીં તો કાલ, આ ક્ષણે નહીં તો બીજી ક્ષણે. હું તમને કહું, આ જગતમાં 3 જ ભવિષ્ય છે. હું સ્પષ્ટ કરી દઉં, તમારો સંબંધ શરીર સાથે છે, મૃત્યુ તમારું ભવિષ્ય. તમારો સંબંધ ખાલી મન સાથે છે. મન મીન્સ ઈચ્છા, અપેક્ષા, કાંઈક મેળવવાની વૃત્તિ. મન સાથે છે નિરાશા માટે તૈયાર રહે છે. દુઃખ, પીડા, સંતાપ મનનું ભવિષ્ય. તમારો સંબંધ તમારા અંતર અવકાશ સાથે છે, આત્મા સાથે છે. આત્મા તમે જાણી લીધો, અંતર અવકાશ જાણી લીધો, અમૃત સુનિશ્ચિત. અને અંતર અવકાશ જાણવો દરેક પાસે આ કલા છે. માત્ર તમારી દ્રષ્ટિ અંતર્મુખ થાય, તમે જે ચૂકી ગયા છો એ ફરીથી સ્મરણમાં આવી જાય, એટલા માટે હું બોલું છું. તમે જોશો, તમે જેમ જેમ જોવાનું શરૂ કરશો અંદર,
વિચારોનો કોલાહલ પોતે શાંત થતો જશે. મનને તમે પ્રોત્સાહન આપો છો, ઈચ્છાને તમે પ્રોત્સાહન આપો છો, એટલે ઈચ્છાઓ વધતી જાય છે. ઈચ્છાનું જંગલ વધતું જાય છે. તમે એક ઈચ્છા પૂરી કરશો, મન 10 ઊભી કરી લેશે. 10 પૂરી કરશો, મન 1000 ઊભી કરી લેશે. 1000 પૂરી કરવાની ટ્રાય કરશો, મન 1,00,000 ઊભી કરી લેશે. અને મન સદાય ખંડિત રહેશે. ખંડ ખંડમાં યાત્રા ચાલશે. એટલે મનથી પરમ આનંદ સંભવ નથી. અમૃતનો સ્વાદ મનથી શક્ય નથી. તમે મારું વક્તવ્ય મનથી સમજો છો, પણ અમૃતનો સ્વાદ મનથી સંભવ નથી. જેમ કે તમે મારું વક્તવ્ય સાંભળીને એક આનંદનો અનુભવ થાય છે, જે તમારી અંદર બનતી ઘટના છે, એનું કારણ એટલું જ છે, બે વિચારો વચ્ચેની જગ્યા. ધાર્મિક વક્તવ્ય શું કરશે? બે વિચારો વચ્ચેનું અંતર વધારી દેશે. જે ઓક્યુપાઈડ છે, અંદરની જગ્યા જે રોકાઈ ગઈ છે વિચારોથી, એને વક્તવ્ય બે વિચારો વચ્ચેનું અંતર વધારશે. અંતર વધારશે એટલે સમજનો પ્રકાશ વધી જશે. અંતર અવકાશનો સ્વાદ આવવાનું શરૂ થશે. અંતર અવકાશ ની સમૃદ્ધ, જેનો નાશ સંભવ નથી. ભલે એક ક્ષણ માટે કેમ ના આવે સ્વાદ. આત્મા આ અર્થમાં સદાય વિકાસમાન છે. તમે એક જ ક્ષણ તમારી અંદર જોયું આત્માનું પ્રાગટ્ય સ્વરૂપ. તમે જુઓ તમારી યાત્રા, તમે જ્યાંથી ધર્મની યાત્રામાં ડૂબ્યા, તમારી આજ સુધી તમે જુઓ કે સમજ વધતી જાય છે કે સમજનું વધવું બતાવે છે કે તમારો અંતર અવકાશ વિકાસમાન છે. આજ નહીં તો કાલ પૂર્ણ અંતર અવકાશથી તમે પરિચિત થઈ જશો. કારણ કે જેમ આપણે જન્મ્યા ત્યારે જો ઈ જ માં પાસે બેઠી છે, બાપ પાસે છે, ભાઈ પાસે છે, બેન પાસે છે, આખો સમાજ છે, બારી ખુલ્લી છે, બારણું છે, બારે આકાશ દેખાય છે, વાદળા દેખાય છે, પણ આપણી આંખનું એટલું સામર્થ્ય નથી. જયારે આપણે જન્મીએ છીએ બધાની સામે જોઈએ છે, આપણે ઓળખી નથી શકતા. કારણ કે હજી આપણે નાના છીએ, પરિપક્વતા નથી બુદ્ધિની, તો આપણે જોઈને સમજી નથી શકતા કે આ મારી માં છે, બાપ છે. બધું જ જોઈ શકવા છતાં આંખ બધું જ જોવે છે, બહારનું દ્રશ્ય, છતાં નથી સમજી શકતું. બરાબર આ જ ઉદાહરણ તમે તમારા આત્માના પરિચય માટે રાખો. જયારે આપણે પહેલી વાર જોઈ છે આત્મા અંદર છે જ અવકાશ, પણ આપણે જોઈ નથી શકતા પૂરો. આપણું જે અંદરની ત્રીજી આંખનું જે સામર્થ્ય છે એટલું આપણે જોઈ શકીએ. એટલે આપણને એટલો ખ્યાલ આવે છે કે હા કંઈક છે, અંદર છે. જે લોકો અંદર ડૂબ્યા એ લોકો મારા વાતથી સમજ થઈ જશે કે હા છે. વિચારો ચાલે છે, ભાવો ચાલે છે, શરીરની સંવેદના છે. નિદ્રામાં વિસ્મરણ થઈ જવાય છે, પાછું યાદ આવે છે. કોણ સમજશે? જેણે યાત્રા કરી છે, પોતાની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો છે, એ મારી વાત સમજશે. તો આ જ દર્શન આપણે પ્રગાઢતામાં ઉતરતા જવાનું છે. આખો દિવસ આપણે માત્ર બહારની યાત્રામાં વેડફવા માટે તમે અહીંયા નથી આવ્યા. એ તો સંસાર છે જ. આ જગ્યાનો ઉપયોગ જ આપણે કરવાનો છે. પોતાનો સ્વભાવ જાણવો, સમજવો, પામવો. આ જગતમાં હું ઈ પામી લઉં જે મારું પોતાનું છે. અને મૃત્યુ એની કસોટી છે. આપણે મૃત્યુનું લેબોરેટરી છે કે આધ્યાત્મમાં. આધ્યાત્મ ને તમે ધ્યાનમાં લ્યો, આધ્યાત્મ તમે હાથમાં લ્યો તો મૃત્યુ તમારી કસોટી, તમારી લેબોરેટરી છે કે જે તમે જેનો ગર્વ કરો છો મૃત્યુ ઉપર રાખો. જો મૃત્યુ ઉડાડી દીધું તો સમજી લો એ તમારું નથી. અને જે મૃત્યુમાં બચી ગયું એ તમારું, અને એ આપણે પ્રાપ્ત કરવાનું છે. જે સદા છે, સદા રહેશે, અને એમાં બુદ્ધિમત્તા છે કે જેનો નાશ સંભવ નથી, અને એ આપણે પ્રાપ્ત કરવાનું છે. તો આપણે જીવનની ક્ષણો ગુમાવવાની નથી, કારણ કે દરેક ક્ષણનો સંબંધ આત્મા સાથે છે. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે સમય જ આત્મા છે, એકદમ સાચી વાત. કારણ કે આત્મા મોમેન્ટ ટુ મોમેન્ટ, ક્ષણથી ક્ષણ, પ્રત્યેક ક્ષણ આત્માનું પ્રાગટ્ય છે. પ્રત્યેક ક્ષણ આપણી યાત્રા મન સાથે છે, વિચારો સાથે છે, ભાવો સાથે છે. એટલે આપણે અંતર અવકાશ ચૂકી જઈએ છીએ, ક્ષણે ક્ષણે વિસ્મૃત થઈ જઈએ છીએ. તો જ્યાં જ્યાં સ્મરણ આવે છે આપણે આપણી અંદર દર્શન કરતા શીખવાનું છે, પોતાના સ્વભાવને સમજતા શીખવાનું છે. આપણી આજુબાજુની વ્યક્તિઓ, સંઘનો એ ઉપયોગ કરવાનો છે કે આપણી અંદર શુદ્ધતા પેદા થાય.
સંઘનો આ અર્થ ભૂલાઈ ગયો ધર્મમાં. ધર્મ ક્યારે ટોળું હોઈ ન શકે. બુદ્ધત્વ સમૂહને ક્યારે ન મળી શકે. બુદ્ધત્વ ઉતરશે વ્યક્તિગત. ધર્મ વ્યક્તિગત ઘટના છે અને ટોળું સંઘ પોતાની શુદ્ધિ માટે છે. આજે મારી શું કક્ષા છે, મેં શું પામ્યો હું, એ જયારે મને અંદર વિશ્વાસ આવે કે ના હું ક્રોધથી ઉપર છું, મારો સંઘ મને જવાબ દઈ દેશે કે તમે ક્રોધથી કેટલા ઉપર છો. જયારે મને અંદર થઈ ગયું, મને ગર્વ લાગ્યો કે ના હવે મારી લોભ પકડે જ નથી, મારી આજુબાજુની વસ્તુઓ બતાવી દેશે કે કેટલા લોભ છે મારામાં, કેટલો જકડાયેલો છું લોભમાં. એટલે સંઘનો ઉપયોગ આપણે કરવાનો છે અરીસા તરીકે, પરિસ્થિતિઓનો ઉપયોગ કરવાનો છે અરીસા તરીકે. કારણ કે કોઈ પરિસ્થિતિ આત્માને ડગાવી ન શકે. તમે હલબલી ન શકો, આત્મા જગ્યા હલબલી ન શકે. તમે નાચો, કૂદો, કૂટો, ગોળા ફોડો, બોમ્બ ફોડો, આગ લગાડો, ગમે એ વસ્તુઓ નષ્ટ થઈ જશે, અવકાશ નષ્ટ નહીં. કૃષ્ણ ગીતામાં કહે છે આત્માને પાણી ભીંજવી નથી શકતી, હવા સૂકવી નથી શકતી. જો તમે જગ્યા સાથે તમે કાંઈ નહીં કરી શકો. જગ્યા દસ્તે અને ઈ અવકાશ આપણી અંદર છે. ઈ ગરિમા નો અનુભવ કરવાનો છે આપણે જીવનમાં. જીવન જેવી તેવી વાતોમાં ખોવા માટે નથી. હમણાં આવીને મૃત્યુ ઉભું રહી જશે, સુઈ જશું પથારી ઉપર, જો કાંઈ નહીં થાય. તો જ્યાં સુધી આપણા હાથમાં જે ક્ષણો પરમાત્માની અમૂલ્ય ભેટ મળેલી છે એનો આપણે સૌ ઉપયોગ પરમ સત્યને પામવા, પરમ સત્યના દર્શન માટે કરીએ. આપણે સૌ પરમ સત્યના પરમ દર્શન માટે સામર્થ્ય મેળવીએ, સત્યને પચાવવા માટે, સત્યના દર્શન કરવા માટે, સમજવા માટે આપણે સૌ સક્ષમ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું બંનેને મારા હાર્દિક વંદન કરું છું.